વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આઈ થિંક 5.10 નંબરના દાખલાની વાત કરેલી. ત્યાંથી હવે આપણે આગળ વધીશું. આપણે સ્વાધ્યાય ઉપર છીએ. હું તમને કહી દઉં ફરીથી. સ્વાધ્યાય, હા ને, અને એની અંદર આજે આપણે ગણવાના છે 5.11 થી 5.11 નંબરના દાખલાથી. બરાબર, તો જોઈએ ફટાફટ. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં, ચંબુનો મતલબ થાય છે ફ્લાસ્ક, બરાબર, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. પરંતુ તેણે અથવા તો તેણીએ ફ્લાસ્કને જ્યોત ઉપર મૂકી દીધો. થોડા સમય બાદ તેણે તેની ભૂલનું ભાન થયું. એટલે એને ખબર પડી ખાલી પ્રક્રિયા મિશ્રણ તો ઉમેરવાનું રહી ગયું. એટલે ખાલી ફ્લાસ્ક ત્યાં મૂકી દો. ખાલી ફ્લાસ્કમાં શું હોય છે? હવા. અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન એને જોયું. પાયરોમીટર, પાયરો શબ્દ તાપમાન માટે વપરાય છે. દાખલા તરીકે એન્ટીપાયરેટિક તમને ખ્યાલ હશે તો એન્ટી નો મતલબ થાય પ્રતિ, પાયરેટિક નો મતલબ તાપમાન, બરાબર. તો એન્ટીપાયરેટિક દવા આવે કે જે તાવ માટે વપરાય છે, તો પાયરો શબ્દ તાપમાન માટે વપરાય. પાયરોમીટર તાપમાન માપવાનું મીટર, એટલે એક જાતનું થર્મોમીટર કહી શકો, અથવા તો આઈઆર મીટર જે આવે છે તે. ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો 477 ડિગ્રી સેલ્સિયસ જણાયું. હવાનો કેટલો અંશ તેમાંથી બહાર નીકળી ગયો હશે? બરાબર, તો જોઈએ. બરાબર, હવે પહેલા આખી વાત હું તમને કરી દઉં. બરાબર, પહેલા શું કીધું છે કે ભાઈ પહેલા તાપમાન જ્યારે ઉમેર્યું ત્યારે હતું T1. અત્યારે મને ખબર છે એટલે હું T1 લખી દઉં છું, 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, ત્યાર પછી શું થયું? તો ત્યાર પછી પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયું. બરાબર, એ બધી વસ્તુ થઈ. પછી નવું તાપમાન એને નોંધ્યું, એ હતું T2. કેટલું હતું ભાઈ? 477 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો કેટલો અંશ બહાર નીકળી ગયો હશે? તો જો હવે શું કહેવા માંગે છે, પહેલી વાત આપણે જોઈ લઈએ. બરાબર, આ દાખલો ઘણી બધી રીતે ગણી શકાય. તમે ચાર્લ્સનો નિયમ ઉપયોગ કરીને પણ ગણી શકો, અને એક બીજો આપણે આદર્શ વય સમીકરણનો ઉપયોગ કરીને પણ આપણે ગણી શકીએ. બરાબર, પહેલી વાત કે શું કહેવા માંગે છે, જો એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હતી કે જેને, બરાબર, એક ચંબુની અંદર અથવા તો એક ફ્લાસ્કની અંદર પ્રક્રિયા મિશ્રણ ઉમેર્યા વગર ફ્લાસ્કને શું કરી દીધો? જ્યોત ઉપર મૂકી દીધો ગરમ કરવા માટે. બરાબર, હવે શું થશે? હવે આની અંદર વાયુઓ પહેલેથી હાજર હતા. બરાબર, અંદર વાયુઓ હતા પહેલેથી જ હાજર. હવે એ ભૂલથી ગરમ થવા માંડ્યો, અને કેટલો ગરમ થઈ ગયો? તો કે 477 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ ગયો. હવે આપણને ખ્યાલ છે ચાર્લ્સના નિયમ મુજબ કે ભાઈ તાપમાન વધે તો વાયુનું કદ શું થાય? વધવા માંડે. બરાબર, તો આ ગરમ થઈ ગયો ફ્લાસ્ક, તો એની અંદર જે કદ છે વાયુનું, એ કદ પણ વધી ગયું હશે કે નહીં? બરાબર, તો વાયુનું કદ શું થઈ ગયું હશે? વધી ગયું હશે. બરાબર, તો વધેલું કદ, કારણ કે ચંબુનું કદ બદલવાનું નથી. બરાબર, ચંબુ એટલે કે ફ્લાસ્ક, ફ્લાસ્કનું કદ આપણું બદલવાનું નથી, તો આટલું જ રહેશે. તો વધારાનું કદ ક્યાં જશે? તો કે બહાર નીકળવા માંડશે. બરાબર, બહાર નીકળવા માંડશે વધારાનું જે કદ હશે. તો અંદર કદ કેવું થઈ જશે? ઓછું. અંદર વાયુઓના અણુઓની સંખ્યા કેવી થઈ જશે? ઓછી. અને એ ક્યાં ચાલી જશે? બહાર. બરાબર, અહીંયા છૂટા છવાયા અણુઓ હશે અંદર, અને બાકીના અણુઓ જે છે શું થઈ ગયા હશે? બહાર તરફ ગતિ કરી ગયા હશે. ક્લિયર? આ રીતે. તો આપણે શું શોધવાનું છે કે કેટલા અણુઓ બહાર નીકળી ગયા? ખબર પડી? બરાબર, તો અહીંયા આપણે બે રીતે અનુમાન કરી શકીએ. બરાબર, એક તો આપણે એવું કહી શકીએ કે પહેલા કેટલું કદ હતું ચાર્લ્સના નિયમ મુજબ. બરાબર, તો એ તમારે ટ્રાય કરવી. તો કરજો. V1 ઇઝ ઇક્વલ ટુ V હતું પહેલા કદ, બરાબર, કે જે ચંબુનું કદ છે. અને V2 ઇઝ ઇક્વલ ટુ, વાયુ માટે જ વાત કરીએ તો કદ કેટલું થયું? બરાબર, તો એ કદ વધેલું છે એ તમે માપી શકો. બરાબર, હવે તમારે શું કરવાનું? જૂનું કદ, એમાં પરમાણુઓની સંખ્યા, નવું કદ, એમાં પરમાણુઓની સંખ્યા, અને પછી શું કરો? એને બાદ કરી નાખો. બરાબર, એ રીતે તમે કરી શકો. ક્લિયર? તો આ રીતે પણ તમે કરી શકો, પણ આ રીત જે છે કન્વીનિયન્ટ નથી. થોડીક વધારે માથાકૂટ થાય, એટલે આપણે વધારે સરળ રીતે લઈશું. આપણે શું કરીશું? જો આમાં કદ બદલાતું હતું,
વાયુનું કદ આપણે વધાર્યું ઘટાડ્યું આવું કર્યું, બરાબર. પણ તમે કદને અચલ રાખો એટલે ચંબુની અંદર કેટલો વાયુ છે એની ઉપરથી આપણે ગણતરી કરીશું. કેવી રીતે? તો તમને ખબર છે કે કોઈ પણ વાયુની અંદર રહેલા અણુ પરમાણુઓની સંખ્યા કેટલી હોય? તો કે એના તાપમાન દબાણ ઉપર આધાર રાખે. દબાણ તો અચળ છે કે નહીં આની અંદર, બરાબર. આપણે શું બદલાયું? તાપમાન બદલાયું, બરાબર. તો અલ્ટિમેટલી તાપમાન સાથે એની અંદર અણુ પરમાણુઓની સંખ્યા પણ બદલી જાય ચોક્કસ કદની અંદર, બરાબર. તો કેટલા અણુઓ પહેલા હતા આટલા કદમાં પર્ટિક્યુલર તાપમાને, તાપમાન વધ્યા પછી આટલા જ કદમાં કેટલા અણુઓ હશે જો એ શોધી લઈએ તો બહાર નીકળી ગયેલા અણુઓની સંખ્યા આપણને મળી જાય. ક્લિયર? તો આ આપણો કોન્સેપ્ટ છે. કેવી રીતે આપણે એપ્લાય કરીએ છીએ જોઈએ, બરાબર. આપણે શું શોધવાનું છે? બહાર નીકળેલા વાયુનો અંશ. આ શોધવાનું છે, બરાબર. અંશનો મતલબ શું થયો? પર્સન્ટેજ હોય ને, પર્સન્ટેજ કેટલા વાયુ બહાર નીકળી ગયો છે ને પર્સન્ટેજ એને ભાગ્યા 100 કરો એટલે શું મળે તમને? અંશ. અંશ હંમેશા એ જ રીતે મળે, બરાબર. તો પહેલા જોઈ હવે પહેલી વાત કે મારે અહીંયા શું કરવું પડશે? કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે. તો 27 મેં તમને યાદ રાખવાનું કીધું છે 300 કેલ્વિન, બરાબર. આમાં 273 તમે એડ કરશો 477 માં, 477 માં 273 એડ કરો એટલે અહીંયા 10 થઈ જશે. અહીંયા તમારા થશે 7 ને 7 14 ને એક પાછું વધારે હશે એટલે 50 થશે કે નહીં? 750 તમારો જવાબ આવશે, બરાબર. તો કેટલો આવશે? 750 કેલ્વિન. ક્લિયર? હવે આપણે એવું એક ધારી લઈએ કે ભાઈ માનો કે આ ચંબુ જે છે, ફ્લાસ્ક જે છે એનું કદ v છે, બરાબર. જે હોય તે v એ અચળ રહેવાનું છે કે નહીં? કદ કેવું રહેશે? અચળ. કારણ કે ચંબુનું કદ અચળ છે, બરાબર. એટલે આ સમયે એની અંદર રહેલા જે મોલ છે એની સંખ્યા કેટલી છે? n1 છે. અને પછી કેટલી થશે? તો કે n2 થશે બીજી પરિસ્થિતિની અંદર, બરાબર. તો હું અહીંયા એક વસ્તુ ધારી લઉં છું કે આની અંદર વાયુના મોલ ક્યાં? ફ્લાસ્કમાં, બરાબર. આ ફ્લાસ્કની વાત થાય છે. ફ્લાસ્કમાં વાયુના મોલ માનો કે n1 અને આની અંદર વાયુના મોલ ઇઝ ઇક્વલ ટુ n2. તો આ ધારી લીધું કે નહીં? ક્લિયર? આ મારી ધારણા. હવે બદલાઈ ગયા. તમે કહો સર મોલ ક્યાં બદલાય છે? મોલ વાયુના ટોટલ નથી બદલાતા પણ ચંબુમાં રહેલા મોલ તો બદલાય છે કે નહીં? બરાબર. એટલે આપણે ચંબુનું કદ અચળ રાખેલું છે અને એની અંદર રહેલા વાયુના મોલને બદલ્યા છે. ખબર પડી? હવે આપણે n1 અને n2 મેળવી લઈશું. કેવી રીતે મેળવીશું? તો બહુ સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે તાપમાન છે, યસ. દબાણ છે, યસ, બરાબર. તો એને આદર્શ વાયુ સમીકરણની મદદથી મેળવી શકાય, બરાબર. તો બંને પરિસ્થિતિ માટે આદર્શ વાયુ સમીકરણ શું છે જોઈ લઈએ, બરાબર. જોજો. PV is equal to nRT, બરાબર. PV is equal to nRT. દબાણ કેવું છે? અચળ. તો P નું P જ રહેશે, બરાબર. કદ કેવું છે? અચળ. કેમ? તો કે આ કદ બદલાતું નથી. આપણે માત્ર કોની વાત કરીએ છીએ? ફ્લાસ્કની, બરાબર. તો કદ પણ કેવું છે? અચળ. શું બદલાય છે? મોલ બદલાય છે. તો n1 અને n2 આર ઓલવેઝ કોન્સ્ટન્ટ. T બદલાય છે, બરાબર. તો અહીંયા હું કહી દઉં T1 અને આને કહી દઉં T2. હવે જો આ બંને વસ્તુ સરખી હોય, બરાબર, તો આના બરાબર આ લખી શકાય કે નહીં? માટે શું કહી શકીએ આપણે? તો કે n1 r t1 is equal to n2 r t2. ક્લિયર? હવે r પણ કેન્સલ થઈ જશે. ખબર પડી કે નહીં? r પણ કેન્સલ થઈ જશે. હવે હું શું કહું છું? n2 ને સૂત્રનો કરતા બનાવો. n1 બરાબર જે હોય તે આપણે ધારી લઈશું 1, બરાબર. અને n2 બરાબર શું લઈ લઈએ છીએ આપણે? સૂત્રનો કરતા, બરાબર. તો n2 is equal to શું થઈ જશે? r કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. n2 is equal to શું થશે? તો કે n1 into t1 upon t2.
આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો n1 કેટલું છે તો નથી ખબર, બરાબર. n1 કેટલું છે નથી ખબર, તો આપણે n1 ને n1 રાખીએ ઇન્ટુ t1. t1 કેટલું છે તો એ આપણી પાસે છે 300 ભાગ્યા 750. આ વસ્તુ કરશો એટલે જો 300 અને 750 ભાગ્યા કરો, બરાબર, એટલે તમારો જવાબ જે છે અલ્ટિમેટલી આવશે 25 તેરી 75, એટલે 1/25 કરો એટલે 0.4 જવાબ આવે. 0.4 n1 જેટલું નવા મોલ જે છે ને કેટલા હશે તો કે 0.4 n1. n2 0.4 n1, બરાબર. હવે હું n1 1 ધારો કે ના ધારો તો પણ આવે, પણ આપણે સરળતા લઈએ છીએ. ધારો કે n1 1, બરાબર. તો n2 શું થઈ જશે? 0.4 થઈ જશે કે નહીં? ક્લિયર? આટલું થઈ ગયું. આ બધા શું છે? મોલ. 1 નો મતલબ શું થાય? મોલ. ક્લિયર? તો હવે હું એમ કહી શકું કે નહીં, માટે બહાર નીકળેલા વાયુના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પહેલા આટલા હતા, પછી આટલા રહ્યા, બરાબર. તો એકમાંથી કેટલા બહાર નીકળી ગયેલા હશે તો કે 1 માઈનસ 0.4 ઇઝ ઇક્વલ ટુ 0.6 મોલ જેટલા અણુઓ બહાર નીકળી ગયા છે, બરાબર. આપણે ધારેલું છે. તો હવે એના પર્સન્ટેજ કેટલા તો બહુ ઈઝીલી કરી શકીએ કે નહીં, બરાબર. તો એનું ટકાવાર પ્રમાણ કેટલું થશે? ટકાવાર પ્રમાણ કેટલું થશે? જો 1 મોલ બહાર નીકળી ગયા હોત પૂરેપૂરા, તો આપણે કહી દઈએ કે 100% અણુઓ શું થઈ ગયા? બહાર નીકળી ગયા. કારણ કે આપણે એવું ધાર્યું છે કે 1 મોલ હોત, બરાબર, અને બધા જ બહાર નીકળી ગયા તો આપણે એમ કહીએ કે 100% બહાર નીકળી ગયા, બરાબર. તો 100% પણ એટલા નથી નીકળ્યા. કેટલા નીકળેલા છે? 0.6 મોલ જેટલા બહાર નીકળે છે, બરાબર. તો 0.6 મોલ વાયુના અણુઓ માટે કેટલું? તો આ સાથે તમારે આને આની સાથે ગુણવું પડશે. તો 0.6 ગુણ્યા 100 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 60%, બરાબર. તો અંશ કેટલો હશે? આને ભાગ્યા શું કરો તમે? 100, એટલે તમને અંશ મળી જાય. માટે 0.6 અંશ ભાગ બહાર નીકળેલ હશે. આ તમારો જવાબ. ક્લિયર? આ રીતે થાય ખાસ. હવે માનો કે તમે n1 બરાબર 1 નથી થયેલું, તો તમારે શું કરવું પડે? તો અહીંયા નીકળેલા વાયુના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? n1 માઈનસ n2. તો n1 માઈનસ n2, તો n2 બરાબર તમે શું મૂકશો? 0.4 n1. તો અહીંયા n1 માઈનસ 0.4 n1 મૂકશો, તમારા જવાબ શું આવશે? 0.6 n1 જેટલો. ક્લિયર? તો અહીંયા તમારે શું મૂકવાનું થશે? n1 મોલ તો 100%, 0.6 n1 મોલ તો કેટલું? તો n1 ઉડી જશે કે નહીં ઉપર નીચે? તો પણ તમારો જવાબ કેટલો આવશે? 60% જ આવશે. ક્લિયર? આશા રાખું કે સમજાઈ ગયું હશે. એક વખત ફરીથી રિવાઇન્ડ કરીને સાંભળજો તો તમને વધારે એ ખ્યાલ આવશે, અથવા તો જો કોઈ તમને મુશ્કેલી હશે તો એનું નિવારણ થઈ જશે. ક્લિયર? બરાબર છે? તો આ એક દાખલો કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ ઉપર જઈએ 5.12 એટલે કે 12 ઉપર, બરાબર. તો જોઈએ 5.12 શું કહેવા માંગે છે જોઈ લઈએ, બરાબર. હવે આ વસ્તુ આપણે કાઢી નાખીશું, હે ને. 5.12 જોઈએ. 3.32 બાર દબાણે 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા દબાણ તમને આપ્યું છે 3.32 બાર 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા V is equal to 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા
4 મોલ વાયુનું તાપમાન ગણો. 4 મોલ વાયુનું તાપમાન ગણો. બહુ ઇઝીએસ્ટ દાખલો કહેવાય આને, બરાબર. હું નહીં ગણાવું તમને. તો જો બાર તમને ખ્યાલ છે ડેસીમીટર ક્યુબ, મેં તમને પહેલેથી જ લખાવેલું છે કે ખાસ અગત્યનો આ યુનિટ છે ડેસીમીટર ક્યુબ, બરાબર. તો ત્યાં શું થશે 5 લીટર, બરાબર. મોલના મોલ જ રાખવાના છે. બે શું કરવાનું હોય, બહુ ઈઝી. PV ઇઝ ઇક્વલ ટુ nRT સમીકરણનો ઉપયોગ કરો તો T ઇઝ ઇક્વલ ટુ તમે ડાયરેક્ટ કહી શકો PV અપોન NR. આની અંદર કિંમત મૂકશો એટલે તમારો આન્સર આવશે કેલ્વિનની અંદર, બરાબર. તો આ દાખલો તમારે જાતે કરવાનો. નેક્સ્ટ 5.13 શું કહેવા માંગે છે જોઈએ. યસ 1.4 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, બરાબર. તમને આપેલું છે નાઇટ્રોજન વાયુનું વજન, તો N2 કેટલું આપેલું છે 1.4 ગ્રામ, બરાબર. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવાની છે, બરાબર. હવે કેવી રીતે મેળવીશું તો જોઈએ, બરાબર. બહુ સિમ્પલ છે આ દાખલા, તો આપણે બહુ બધા ગણેલા છે, બરાબર. હવે જ્યારે સંખ્યા માંગે એટલે આપણે શું જોઈએ ભાઈ, મોલ, બરાબર. જ્યારે સંખ્યા માંગે ને ત્યારે આપણી પાસે મોલ હોવા જોઈએ. તો પહેલા N2 ના મોલ શોધવા પડશે આપણે, બરાબર. તો આપણે શોધી લઈએ. અહીંયા પણ શોધી શકો તમે N2 ના મોલ. વજન ભાગ્યા અણુભાર, હવે સૂત્ર લખવાની જરૂર નહીં, બરાબર. આ મોલના સૂત્રો લખવાની જરૂર નહીં, પણ મેઇન જે સૂત્ર હોય એ લખવાનું કમ્પલસરી, બરાબર. પણ આ સૂત્રનો માર્ક્સ નહીં મળે તમને મોલ વાળા, એટલે હું કહું છું. ક્લિયર? તો 1.4 ભાગ્યા શું થશે, વજન ભાગ્યા અણુભાર. N2 નો અણુભાર ખાસ ધ્યાન રાખજો, 14 નહીં લખતા કોઈ, 2 N છે એટલે 14 28 થશે અહીંયા, બરાબર. 28. હવે અહીંયા કેટલું થશે તો 1.4 છે તો એ 14 જ ગણાય કે નહીં, તો 14 28 એનો મતલબ ભાગ્યા શું થશે 20 થશે, બરાબર. 1.4 ગુણ્યા 20 કરશો ને એટલે 28 તમારો જવાબ આવશે, એટલે 1/20. અને 1/20 નો અર્થ થાય, જો 1/2 એટલે 0.5 અને એને ભાગ્યા 10 કરો એટલે 0.05 મોલ. આ તમારો જવાબ. મોલ મળી ગયા તમને. મોલ મળી ગયા તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળી જાય, બરાબર. તો ઇલેક્ટ્રોનના પહેલા મોલ શોધી લઈએ. તો એક N2 અણુમાં કેટલા, તો કે એમાં છે ને 14 ઇલેક્ટ્રોન હોય. હવે કેવી રીતે ખબર પડી, તો એના પરમાણુ ક્રમાંક ઉપરથી. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7, બીજા નાઇટ્રોજનનો પણ કેટલો હશે 7. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 7. તો 7 ને 7 કેટલા થશે 14. તો 14 ઇલેક્ટ્રોન હશે. તો બરાબર, હવે આપણે ડાયરેક્ટ લખીશું કે 1.4 ગ્રામ N2 માં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે, તો આપણે કહ્યું એ જ, બરાબર. તો મોલ ગુણ્યા 14. કેમ કર્યા, તો કે એક ની અંદર 14 છે, બરાબર. તો અહીંયા આપણી પાસે કેટલા આવ્યા, તો કે 0.05 ગુણ્યા તમારા 14. તો આ કરશો એટલે તમને મળશે જવાબ, એ જવાબ હશે ઓકે, તમારો જવાબ હશે 0.7 મોલ. બરાબર, 0.7 મોલ. મોલમાં મેં તમને કીધું છે જ્યારે સંખ્યા માંગેલી હોય અપરમાણુ કણોની કે કણોની, ત્યારે હંમેશા એવોગેડ્રો આંક વડે ગુણીને જવાબ આપવાનો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે, તો કેટલી થાય ભાઈ, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, બરાબર. તો આ તો મોલ મળ્યા, એને એવોગેડ્રો આંક સાથે ગુણી નાખો. 7 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 તો ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવવો જોઈએ 4.2154. 4.2154 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન્સ હશે. યુનિટ લખી શકો તમે પાછળ, કઈ ના લખો તમે યુનિટ લખી શકો. ક્લિયર? અથવા તો નંગ. ક્લિયર?
ગુણાકાર ખાસ કરી લેજો, કારણ કે હું આ કેલ્ક્યુલેટર લઈને ગુણાકાર કરતો નથી, પણ અલ્ટિમેટલી આવતો એ જ હશે, પણ છતાં પણ કરીને પછી લખો. ક્લિયર? બરાબર. તો આપણે 5.13 કર્યા. આગળના દાખલાઓ ગણીએ. નેક્સ્ટ જોઈએ મિત્રો 5.14. 5.14 શું કહેવા માંગે છે જોઈએ. એક સેકન્ડમાં ઘઉંના 10 દાણાઓ વહેંચવામાં આવે તો એવોગેડ્રો આંક જેટલા દાણાઓ વહેંચતા કેટલો સમય લાગશે? તમને લખીને આપ્યું છે, બરાબર. તો બહુ ઇઝીલી તમે એ વસ્તુ કરી શકો, બરાબર. તો શું કરવાનું છે કે 10 દાણા વહેંચતા કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ, બરાબર. તો ભાઈ એવોગેડ્રો આંક જેટલા આ દાણાઓ જે છે એ વહેંચતા કેટલો સમય લાગે? તો બસ આ જ રીતે તમારી ગણતરી થશે, બરાબર. એમાં કઈ નવીન આવતું નથી, સીધો જ તમારી 83 મૂકવાની થાય. તો Na into 1 upon 10 દાણા, તો 6.022 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 10 10 ઉપર જશે, માઇનસ થશે. તમારો જવાબ શું આવશે? 6.022 ગુણ્યા 10 સેકન્ડ. આ તમારો જવાબ, બરાબર. હવે જવાબ સેકન્ડમાં જ માંગેલો, જો એવું કઈ કીધું નથી, સમય ખાલી કીધેલો છે, બરાબર. તો સમય મેં સેકન્ડમાં મેળવી દીધો, કઈ પૂરું નહીં, પૂરેપૂરા માર્ક્સ મળે, કોઈ ઇશ્યુ નથી. પણ ઘણીવાર તમને ઓપ્શનની અંદર શું આપેલું? કલાક આપેલા, બરાબર. તો આ જ સેકન્ડ જે છે એને કલાકમાં મેળવવા માટે શું કરવાનું? બરાબર. તો કલાકમાં જો સમય માંગેલો હોય કલાક, તો તમારે શું કરવાનું? સેકન્ડની અંદર જે તમારી પાસે સમય છે એને ભાગ્યા શું કરી દેવાના? 3600. આ યાદ રાખવું પડશે, બરાબર. મિનિટ પૂછી હોય તો 60 બધી લખી દો, બરાબર. જો મિનિટ પૂછેલી હોય તો શું કરવાનું? સેકન્ડ ભાગ્યા 60. કલાક પૂછેલી હોય તો સેકન્ડ ભાગ્યા 3600. પછી જો તમને દિવસ પૂછેલા હોય તો એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક. તો તમારે ત્યાં શું કરવું પડશે ખબર? સેકન્ડ ભાગ્યા 3600 કરશો એટલે કલાકમાં ફરી જશે ને એને ગુણ્યા શું કરવા પડશે? 24, બરાબર. અને જો તમારી પાસે કલાક પહેલેથી જ હોય તો કલાકને 24 વડે ભાગો ત્યારે દિવસ મળશે. અને જો વર્ષ તમારી પાસે માંગેલા હોય તો તમારે શું કરવા પડે? તો તમારે કરવા પડે એક દિવસ, અને એવા 365 દિવસ, ત્યારે શું થાય? વર્ષ. તો મારે શું કરવું પડશે? જો મારી પાસે સેકન્ડ હોય ને આને વર્ષમાં ફેરવા હોય તો મારે શું કરવું પડે? 3600 ગુણ્યા 24 કરીશ એટલે મને દિવસ મળશે, અને એવા 365 દિવસ વડે મારે ભાગવું પડશે. આટલા વડે હું સેકન્ડને ભાગું ને ત્યારે મને શું મળે? વર્ષ મળે. આ ગણતરીઓ આપણા મગજમાં જ હોવી જોઈએ, બરાબર. કારણ કે અલ્ટિમેટલી ગમે ત્યારે તમારે સમયને કન્વર્ટ કરવાનો થાય, આ રીતે તમે કન્વર્ટ કરી શકો, બરાબર. બહુ ઈઝી દાખલો હતો, પણ આ વસ્તુ ખાસ શીખવાની હતી એની અંદર. નેક્સ્ટ 5.15 ઉપર જઈએ આપણે. 5.15 શું કહેવા માંગે છે? 8 ગ્રામ ઓક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ ગણો. કયો નિયમ લાગુ પડશે? ડાલ્ટનનો નિયમ, બરાબર. તો બહુ ઈઝી દાખલો છે. ઓક્સિજન 8 ગ્રામ, બરાબર. તો અહીં આપણે સમરી બનાવીએ. O2 8 ગ્રામ, બરાબર. પછી છે ડાયહાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન નો મતલબ હાઇડ્રોજન વાયુ. કેટલો છે આપણી પાસે? 4 ગ્રામ. પાત્રનું કદ તમને આપેલું છે 1 ડેસીમીટર ક્યુબ, એનો મતલબ 1 લીટર થશે, બરાબર. અને તાપમાન તમને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો T is equal to 27 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. R ની વેલ્યુ તમને આપેલી છે. જો તમને આપેલી હોય વેલ્યુ તો એ જ લેવાની, ના આપેલી હોય તો 0.083 જ લેવાની છે, બરાબર. એટલે 0.083 જ આપેલી છે, એટલે કોઈ ઇશ્યુ નથી. હવે જો મારે આને મોલમાં કન્વર્ટ કરવા જ પડશે તો હું અહીંયા જ કરી દઈશ, બરાબર. મારો સમય અને ક્ષમતા બંને બગડે નહીં, બરાબર. 8 ભાગ્યા શું કરી દઈશું? 32, બરાબર. તો 8 ચોક 32 થશે કે નહીં? તો 1/4.
4 1/4 નો મતલબ થાય 0.25 મોલ, બરાબર 4 ગ્રામ. તો અહીંયા 4 ભાગ્યા H2 નો અણુભાર કેટલો થશે 2, તો અહીંયા કેટલા મોલ મળશે મને 2 મોલ. ક્લિયર? ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ તો મારે શું કહેવાના છે લીટર, તો આ લીટર, બરાબર. અને 27 પ્લસ હું કરીશ 273 એટલે મારો જવાબ શું આવવાનો છે મને ખબર જ છે, આ યાદ જ રાખવાનું મેં કીધેલું છે. 27 અને 25 માટે 27 માટે જવાબ આવશે 300, બરાબર. તો આપણે શું શોધવાનું છે દબાણ, કે જેને આપણે શું કહીએ છીએ મિશ્રણનું દબાણ એટલે P કુલ, બરાબર. ડાલ્ટનના નિયમ માટે આપણે P કુલ શબ્દ વાપરીએ છીએ, તો અહીંયા P કુલ આપણે મેળવવાનું છે. તો ભાઈ મેળવી લઈએ. કેવી રીતે તો જોઈએ, બરાબર. બસ હવે આપણી પાસે આવી ગયું છે કે નહીં. તો અહીંયા બંને વાયુના મોલ મારી પાસે છે, તો મારે MP કુલ મેળવવું હોય તો N કુલ મારી પાસે જોઈએ. તો N કુલ હું તો અહીંયા મેળવી લઉં, તો N કુલ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે NO2 પ્લસ NH2, NO2 0.25, NH2 2 તો 2.25 મોલ. બસ આને તમે મૂકી દો આમાં એટલે તમારો જવાબ આવી જાય, બરાબર. ડાલ્ટનના નિયમ મુજબ લખો તો વધારે સારું. ડાલ્ટનના નિયમ મુજબ શું તો કે ભાઈ P કુલ is equal to N કુલ RT upon V. તો N કુલ કેટલું છે તો કે 2.25 ગુણ્યા 0.083 કે જે R ની વેલ્યુ છે, T કેટલું છે આપણી પાસે 300, V કેટલું છે 1 લીટર. આનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 56.025. દબાણ છે ને 12. આ આપણો અંશ. ક્લિયર? તો બહુ ઈઝીલી આપણે આ દાખલો ગણી શકીએ, એમાં કઈ છે નહીં, બરાબર છે. ત્યાર પછી નીતિભાર વાળો દાખલો છે 16 નંબર, તો એની અંદર થોડુંક વધારે બોર્ડ જોઈશે આપણે, તો જોઈએ. નેક્સ્ટ જો જોઈએ મિત્રો તો આપણી પાસે છે 5.16. 5.16 શું કહેવા માંગે છે જોઈએ. નીતિભાર બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો પેલા નીતિભારનું સૂત્ર જે તમને શાબ્દિક રીતે આપ્યું છે, નીતિભાર એને પેલોડ કહેવાય. તો કેટલું હોય છે તો કે વિસ્થાપિત હવા નું દળ માઈનસ બલૂન નું દળ, બરાબર. એ શું છે હમણાં હું તમને કહું. જો 10 મીટર ત્રિજ્યા અને 100 કેજી દળ ધરાવતા બલૂન, ત્રિજ્યા તમને આપેલી છે 10 મીટર, બરાબર. દળ તમને બલૂનનું આપેલું છે 100 કેજી, બરાબર. બલૂન 1.66 બાર દબાણે, દબાણ તમને આપ્યું છે 1.66 બાર દબાણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે 300 કેલ્વિન. નેક્સ્ટ, દબાણ હિલિયમ વડે ભરવામાં આવેલું છે, બરાબર. તો He વડે ભરેલું છે. તો નીતિભાર ગણો. બીજું તમને કીધેલું છે હવાની ઘનતા. કેમ હવા લખ્યું? કારણ કે અહીંયા બે છે, હિલિયમ પણ છે અને હવા પણ છે, બરાબર. તો હવાની ઘનતા કીધેલી છે, એ છે તમારી પાસે D = 1.2
કેજી. એકમ ખાસ અગત્યનો, મેં તમને દર વખતે કહું છું, ઘનતાનો એકમ જોઈને પછી ગણતરી કરવી. અને r ની વેલ્યુ પણ તમને આપેલી છે, r = 0.083 વાલી મોખે, બરાબર. તો એ આપણી પાસે છે. તો નીતિભાર ગણવાનો કીધેલો છે. તો જોઈએ હવે પહેલી વાત, નીતિભાર એટલે શું? હવે હિલિયમનું બલૂન તમને ખ્યાલ હશે, બરાબર, કાંકરિયાની અંદર છે. હિલિયમનું બલૂન શું કરે તો કે માણસોને ઉપર હવામાં લઈ જવા માટે વપરાય, બરાબર. એટલે કે એની અંદર તમે બેસી જાઓ તો એ બલૂન જે છે ઉપર ઉડવા માંડે. જેમ કે આપણે ફુગ્ગાઓ જે છે, ગેસના ફુગ્ગાઓ, એ હવામાં ઉડતા હોય છે, બરાબર. તો એવા ઘણા બધા ફુગ્ગાઓ ભેગા કરી અને એટલા બધા ફુગ્ગાઓ ભેગા કરી દે કે જે આપણને પણ ઉંચકી લે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ગેસ બલૂન. પણ આ એક મોટું બલૂન છે કે એક જ ફુગ્ગાની અંદર એટલો બધો હિલિયમ વાયુ ભરી દે. હિલિયમ વાયુ હવા કરતા હલકો હોય છે એટલે ઉપર જાય, સાથે સાથે બીજું વજન પણ લઈ જાય. તો બલૂનની કેપેસિટી કેટલી છે? બલૂનની કેપેસિટી, એક કેપેસિટી હશે ને, બરાબર. એ કઈ બધાને તો નહીં લઈ જઈ શકે. તો એની અંદર અમુક કેપેસિટી છે કે આટલા માણસોને ઉપર લઈ જશે અથવા તો આટલું વજન એ ઉચકી શકશે. તો એ જે વજન છે, મિનિમમ વેઇટ, કે જેને તે બલૂન ઉચકી અને હવામાં લઈ જઈ શકે, એ વજનને શું કહેવામાં આવે છે? નીતિભાર. ફરીથી કહી દઉં, કોઈ બલૂન જે છે કે જે હવામાં ઉડે છે પેલોડ લઈને, બરાબર, વજન ઉચકીને, તો તે બલૂનની કેટલી કેપેસિટી છે હવામાં વજનને ઉચકવાની? તો એ વજન, મિનિમમ વજન જે છે, બરાબર, કે જેને એ ઉચકી શકે છે, મિનિમમ નહીં પણ મેક્સિમમ વજન, એ મેક્સિમમ વજન કે એના કરતા વધારે વજન એ ઉચકી શકશે નહીં. તો એ વજનને શું કહેવામાં આવે છે? તમારો નીતિભાર, પેલોડ કહેવામાં આવે. ક્લિયર એક વસ્તુ, બરાબર. નીતિભાર. નીતિભાર કેવી રીતે આપણે શોધી શકીએ? તો જેનું સૂત્ર આપેલું છે, પણ સૂત્ર ના આપેલું હોય તો પણ તમે કહી શકો. હવે જો ખરેખર શું હોય છે, બલૂન જે છે એ કેમ હવામાં ઉડે છે, એનું કારણ શું? તો સિમ્પલ પ્રોસિજર છે, બરાબર. કે લાકડું કેમ પાણી ઉપર તરે છે? એનો પ્રશ્નનો ઉત્તર શું આવશે? તો કે લાકડાની ઘનતા પાણી કરતા કેવી છે? ઓછી છે. ખબર પડી કે નહીં? બરાબર. લાકડાની ઘનતા પાણી કરતા કેવી છે? ઓછી છે, માટે લાકડું પાણીમાં તરે છે. તો બલૂન જે છે એ હવામાં તરે છે એમ કહેવાય કે નહીં? કારણ કે હવામાં, એમાં તમે નીચે છો તો એ ઉપર લઈ જશે તમને, બરાબર. તો બલૂન જે છે એ હવામાં ઉપર રહે છે અથવા તો હવાની ઉપર રહે છે. એનું કારણ શું છે? તો કે બલૂનની ઘનતા હવા કરતા કેવી છે? ઓછી છે, ત્યારે એ હવા ઉપર તરે, બરાબર. એનો મતલબ આપણું આ જે બધું છે ને એની ઘનતા 1.2 કરતા કેવી થશે? ઓછી થશે. હિલિયમ વાયુની ઘનતા ખાસ, બરાબર. તો અલ્ટિમેટલી શું થાય? હવે તમે કહેશો સર, લોખંડની સ્ટીમર પાછી તરે છે, લોખંડની ઘનતા તો વધારે છે, તો એ કેવી રીતે આપણે કહીએ છીએ? તેના માટેના આર્કિમિડીઝના સિદ્ધાંતો છે, તમને ખ્યાલ છે, બરાબર. સ્ટીમરે જે ખસેડેલું પાણી છે એનું વજન જો સ્ટીમરના વજન કરતા વધારે હોય તો સ્ટીમર પાણીમાં તરી શકે. તો અહીંયા ઉપયોગમાં લીધેલી બધી વસ્તુઓ જે છે, કે બલૂન છે, એની અંદર લોખંડની સ્ટ્રેન્સ હશે, બરાબર, પ્લસ અંદર નીચે બેસવા માટેનું એક બકેટ હશે. એ બધી વસ્તુ વજનમાં હવા કરતા તો ભારે છે, પણ એને ખસેડેલી જે હવા છે એનું વજન જો એ બલૂનના વજન કરતા વધી જાય તો એ બલૂન જે છે એ હવામાં તરી શકે, હવામાં ઊંચે ઉડી શકે. ખબર પડી? તો અહીંયા બલૂનનું દળ એ ખસેડેલી હવાના દળ કરતા કેવું હોવું જોઈએ? ઓછું, તો એ હવામાં ઉડી શકે, એકલું. હવે એને કેટલું વજન આપવું? તો એ દળ હંમેશા આ ખસેડેલી હવાના દળ કરતા કેવું હશે? ઓછું. તો અને તો જ. હવે જો આ જ વજન વધી જાય તો આ વજન જે છે એ ઘટી જાય, આ વજન વધી જાય તો એ હવામાં ઉડી શકશે નહીં. આ ખબર પડે છે બધી વસ્તુ, બરાબર. એટલે ઘણી બધી વસ્તુ તમે પાણીની ઉપર જેમ લાકડું કે પાણીની ઉપર જેમ સ્ટીમર તરે છે એ મુજબ તમે હવાની અંદર પણ લાગુ પાડી શકો. મેં ઘણી વાર કીધેલું છે કે માછલી પાણીના સમુદ્રમાં રહી છે તો આપણે હવાના સમુદ્રમાં રહીએ છીએ. તો અલ્ટિમેટલી આ જે પદ્ધતિ છે અથવા તો આ જે આખો પ્રયોગ છે એ પણ તમે હવાના સમુદ્ર તરીકે એને લાગુ પાડી અને સમજી શકો. ક્લિયર? બરાબર. તો વાત શું થઈ ગઈ? ફરીથી એક વખત કહી દઉં તમને કે એક બલૂન છે, બરાબર. એક બલૂન છે, જોજો હે, એક બલૂન છે. આ રીતે હું એને આ રીતે સાદું દોરી દઉં છું, બરાબર. અને એની અંદર એક આ ટાઈપનું બલૂન હશે. વેઇટ,
એટલે આ ટાઈપનું એક બલૂન હશે આ રીતે. એ બલૂન ઉપર શું હોય, બાંધેલી હોય દોરીઓ, જેથી કરીને બલૂન ઉડી ના જાય. બરાબર. તો આ દોરી, આ બલૂનનું પ્લાસ્ટિક અને આ જે નીચે લાકડાનું કે જેનું બનાવેલું હોય તે એનું વજન કેટલું છે? ટોટલ વજન 100 kg. પ્લસ આની અંદર He વાયુ પણ ભરેલો છે, તો આનું વજન મને નથી ખબર. બરાબર. હવે આ બલૂન જે છે એનું ટોટલ વજન કેટલું થશે? તો કે 100 kg નું તો એ બધું મટીરીયલ છે, પ્લસ એમાં હિલિયમ વાયુ પણ ભરેલો છે. તો હિલિયમ વાયુ શું છે? વાયુ, દ્રવ્ય છે. દ્રવ્યને વજન હોય તો એને પણ વજન હશે, ઓછો નહીં હોય. બરાબર. એ ઘણું બધું વાયુ હશે તો ઘણું બધું વજન પણ એનું હશે, તે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. તો અહીંયા આપણું એક ઓબ્જેક્ટિવ શું થયું? પહેલા તો આપણે બલૂનનું દળ મેળવીશું, પછી વિસ્થાપિત હવા એટલે કે આ બલૂન દ્વારા કેટલી હવા ખસેડાયેલી છે એનું દળ આપણે મેળવીશું. બરાબર ને? પછી એનો બાદબાકી કરીશું. બરાબર. ક્લિયર આટલું? હવે પહેલી વાત ક્યાંથી શરૂઆત કરવી? બરાબર. તો શરૂઆત આપણે પહેલી વસ્તુથી જ કરીએ, વિસ્થાપિત હવાનું દળ. તો પહેલી વાત કે વિસ્થાપિત કેટલી હશે હવા? બરાબર. તો તમને બલૂનની ત્રિજ્યા આપેલી છે. જો બલૂન ગોળ હોય તો એનું વોલ્યુમ તમને ખબર પડે કે નહીં? ગોળાનું વોલ્યુમ કેટલું હોય? તો કે 4/3πr³. બરાબર. તો એનો જ ઉપયોગ અહીંયા કરીશું. બરાબર. તો આપણે પહેલે શરૂઆત કરીએ. બરાબર. બલૂન અથવા તો ગોળો જે છે એનું કદ કેટલું હશે? બરાબર. તો હું એ લખું છું બલૂન નું કદ ઇઝ ઇક્વલ ટુ 4/3πr³ ઇઝ ઇક્વલ ટુ 4/3π 3.14 r³ 10 છે કે નહીં એનો ક્યુબ. ક્લિયર? પણ મીટર છે એ પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર. એટલે તમને જે જવાબ કે કદ મળશે લીટરમાં નહીં મળશે, એમાં મળશે મીટરમાં મળશે. ક્લિયર? તો આ બધું કરશો, એને 1000 વડે ગુણશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 4186.66 4186.66 મીટર ક્યુબ. આ કદ મળી ગયું બલૂનનું. એનો મતલબ હવા પણ આટલી જ ખસેડેલી હશે કે નહીં? બરાબર. તો આપણે પહેલી વાત કરી દઈએ કે ખસેડેલી હવાનું વજન, ખસેડેલી હવાનું વજન. બરાબર. એના માટે આપણે શું કરીશું? આ આપણો ઓબ્જેક્ટિવ છે. બરાબર. શું કરીશું? તો ઘનતાનો ઉપયોગ કરીશું. બરાબર. હવાની ઘનતા આપેલી છે, તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા કદ. તો કદ વજન ઇઝ ઇક્વલ ટુ શું થાય? વજન ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા કેટલી છે? 1.2. જો આ મીટર ક્યુબ જ છે કે નહીં? તો આ મીટર ક્યુબ ડાયરેક્ટ અહીંયાથી ચાલશે. બરાબર. ગુણ્યા કદ. બરાબર. કદ કેટલું છે? 4186 આપણે મેળવેલું હતું તે. બરાબર. હવે અહીંયા મીટર ક્યુબ ઉડી જશે, રહેશે શું? ખાલી કેજી. એટલે આપણો જવાબ કેજી માં આવવાનો છે. અને હાથે ગુણાકાર કરશો તમે એટલે તમારો જવાબ જે છે એ આવશે 5023.992 કેજી. ચાલો, એક ઓબ્જેક્ટિવ આપણો કમ્પ્લીટ થઈ ગયો. ખસેડેલી હવાનું દળ મને મળી ગયું. આ વસ્તુ ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ પોર્શન ઉપર જઈએ. હવે બલૂનનું દળ મેળવવાનું છે. બલૂનના દળની અંદર આપણી પાસે એ વજન તો છે 100 kg. અંદર ભરેલા હિલિયમ જે છે, હિલિયમનું વજન કેટલું છે એ મને ખબર નથી. તો એ કેવી રીતે મળે? તો પહેલા હિલિયમના મોલ મળશે, પછી હિલિયમના મોલ ઉપરથી એના ગ્રામ મળશે, ને ગ્રામ ઉપરથી એના કેજી, પછી આની સાથે સરવાળો થશે. તો જોઈ લઈએ. બરાબર. હવે He ના મોલ, બરાબર, હિલિયમના મોલ. કેમ? તો કે તો જ વજન મળશે મને. મોલ કેવી રીતે મળે? તો આદર્શ વાયુ સમીકરણ પરથી PV ઇઝ ઇક્વલ ટુ શું થશે? nRT. તો n ઇઝ ઇક્વલ ટુ શું થશે? PV અપોન RT. બરાબર. તો આ ડાયરેક્ટ મૂકી દો. યસ બધું. પણ નહીં મુકાય. કેમ? તો મોટો પ્રોબ્લેમ અહીંયા છે. તમે બલૂનનું કદ છે એ જ કદમાં હિલિયમ ભરવાના છો અંદર. બરાબર. તો અલ્ટિમેટલી આ જે છે
એ તમે ના મૂકી શકો, કારણ કે વી તો શેમાં લેવાનું છે? લીટરમાં. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નો ઉપયોગ કરો છો. તમે કહેશો સર અહીંયા તો તમે ના બદલ્યું, પણ અહીંયા મારે બદલવાની જરૂર નથી, કારણ કે ઘનતા પણ શું છે? મીટર ક્યુબમાં. આ પણ શું છે? મીટર ક્યુબમાં. તો બે મીટર ક્યુબ ઉડી જાય, બરાબર. તો અહીંયા મારી જરૂર નથી, પણ અહીંયા મારે જરૂર છે, કારણ કે લીટરમાં જ મારી ગણતરી થશે. તો હવે જો ખાસ, બરાબર. હવે મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેટલા લીટર? બરાબર. તો એના માટે શું કરવું પડશે? તો એક તો કાં તો યાદ રાખો, બરાબર, કે હવે મીટર ક્યુબ નો મતલબ થાય 1000 લીટર. 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. કેવી રીતે? તો એ પણ હું કહી દઉં તમને. જો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, બરાબર. લીટર તો નહીં લખાય, બરાબર, કારણ કે લીટર ને મેટ્રિક પદ્ધતિને કોઈ લેવા દેવા નથી. પણ 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ છે કે નહીં? તો હું આમ લખી શકું કે નહીં? અહીંયા હું લખું છું x ગુણ્યા, અથવા તો આમ નંબર રાખું, બરાબર, 10³ સેન્ટીમીટર ક્યુબ. આ લીટર થઈ ગયું કે નહીં? બરાબર. x ની વેલ્યુ મારે મેળવવાની છે, તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 મીટર ક્યુબ અપોન 10³ ગુણ્યા સેન્ટી છે ને, તો સેન્ટી એટલે 10² અને એનો ક્યુબ થશે કે નહીં? ગુણ્યા મીટર ક્યુબ. મીટર ક્યુબ ઉડી જશે. 10⁻6 ગુણ્યા 10⁻3, તો 1 અપોન શું આવશે? 10⁻3 ઇઝ ઇક્વલ ટુ તમારો x ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 10⁻3. તો હું કહી શકું કે નહીં, 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻3 લીટર, બરાબર. કાં તો યાદ રાખો, ક્લિયર? 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. આ રીતે થાય. તો મારે શું કરવાનું છે? મારે આને 1000 વડે ગુણવા પડશે, બરાબર. મીટર ક્યુબ ને મારે 1000 વડે ગુણવા પડશે. તો હું અહીંયા જો મૂકું છું, હવે તમને મગજમાં આવી જવું જોઈએ કે સરે શું કરેલું છે. દબાણ કેટલું છે? 1.66 ગુણ્યા કદ 4186. 186.66 ગુણ્યા 10⁻3. મિત્રો આ ક્યાંથી આવ્યું? તો અહીંયાથી, બરાબર, ભાગ્યા 0.083 આપેલું જ છે મને આજની વેલ્યુ, બરાબર. અને ટી ક્યાં છે? તો આ 300, બરાબર. હવે મને મોલ મળશે. તો આ બધું કરશો સાદુરૂપ, એટલે આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, અને બંનેને એકબીજા વડે ભાગો, તો તમારા મોલની સંખ્યા આવશે 279110. બહુ વધારે આવશે. 279110.66 આવ્યા કરશે. 66, બરાબર. પણ આપણે થોડુંક લખી, બરાબર, 4 આંકડાઓ લખો એટલે વાંધો નહીં આવે, તમે જવાબની નજીક પહોંચી શકશો, બરાબર. તો આટલા શું મળ્યા? મોલ, નથી કેજી મળ્યા મને, બરાબર. હિલિયમના મોલ મળ્યા. હવે હિલિયમનું વજન કેટલું થશે? બરાબર. He નું વજન, કારણ કે મારે એના સાથે સરવાળો કરવો પડશે ને. વજન કેટલું થશે? તો કે મોલ ગુણ્યા પરમાણુ ભાર. અહીંયા જો બધી વસ્તુ તમારી નીચો હોય જશે, તમે યુનિટ કન્વર્ઝેશન્સ, બરાબર, બધું અહીંયા આવી જશે. તો અહીંયા જો મોલ તમારી પાસે છે 279110.66 ગુણ્યા પરમાણુ ભાર. હિલિયમનો પરમાણુ ભાર તમને યાદ જ હોવો જોઈએ 4, બરાબર. તો આની સાથે ગુણશો એટલે તમને શું મળશે? વજન મળશે. પણ શેમાં મળશે? ગ્રામમાં, બરાબર. જે વજન તમારું આવશે 11 16 44 2 11 16 44 2.667 અથવા તો 666 આવ્યા કરશે, બરાબર. અને ગુણ્યા સોરી આટલા શું મળશે તમને? ગ્રામ. હવે તમે કહેશો સર અહીંયા કેમ ગ્રામ આવ્યું? તો ભાઈ આ 4 જે છે એ શું હોય છે? ગ્રામ પ્રતિ મોલમાં હોય છે, હે ને? તો ગ્રામ પ્રતિ મોલ હોય, તમને ગ્રામ જ મળવાના છે. તમારે એનો સરવાળો કોને સાથે કરવો છે? 100 કેજી. તો આ વસ્તુ શેમાં હોવી જોઈએ? કેજીમાં, બરાબર. હવે ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવું તો બધાને ખબર જ હોય. તમારે શું કરવું પડશે? 1000 વડે ભાગવું પડશે, બરાબર. તો આને 1000 વડે ભાગો એટલે આ પોઈન્ટ 1 2 3, બરાબર, 3 પોઈન્ટ ખસી જાય તો એ તમારો જવાબ આવશે 1116.4426.
બરાબર, પોઈન્ટ પછીના 4 આંકડા હું લખીશ ને અહીં શું લખી નાખીશું કેજી. તો હિલિયમનું વજન પણ મળી ગયું મને કેજીમાં. હવે હું મૂકી શકું અહીંયા કે બલૂનનું વજન કેટલું થશે. બલૂનનું વજન ઇઝ ઇક્વલ ટુ 100 કેજી એનું મટીરીયલ હતું. બરાબર, બલૂનનું પ્લાસ્ટિક, દોરીઓ, નીચે સિક્કું છે તે બધું 100 કેજી નું, અને એમાં આપણે 1116 કેજી જેટલું શું ભર્યું, હિલિયમ. તો એ પ્લસ થશે કે નહીં, 1116.4426 ઇઝ ઇક્વલ ટુ 100 અંદર ઉમેરાશે એટલે 1216.4426 કેજી મળી ગયું. તો આપણો બીજો ઓબ્જેક્ટિવ પણ શું કર્યો અહીંયા આપણે કમ્પ્લીટ કરેલો છે. બરાબર, તો હવે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ. માટે નીતિ ભાર ઇઝ ઇક્વલ ટુ વિસ્થાપિત હવાનું દળ માઇનસ બલૂનનું દળ. વિસ્થાપિત હવાનું દળ મેં મેળવેલું છે 5023.992 માઇનસ બલૂનનું દળ 1216.4426 જે થોડું ઘણું ફેરફાર આવશે. તો એ કરશો ને તમે, બરાબર, એટલે તમારો જવાબ આવશે 3807.54 3807.54 કેજી આ તમારો આન્સર થશે. ક્લિયર? બરાબર, તો આ રીતે આ દાખલો ગણી શકાય. બરાબર, એકદમ લેન્ધીએસ્ટ દાખલો છે જેની અંદર તમારા બધા જ કોન્સેપ્ટનો ઉપયોગ અહીંયા થઈ જાય. તો આ દાખલો ખાસ 2-3 વાર તમે સાંભળજો. બરાબર, ત્યારે તમને ખ્યાલ આવે સર આ શું કરેલું, આટલું બધું કરવાની જરૂર શું હતી. બરાબર, તો ફરીથી કહી દઉં, આ આપણું મેઇન સૂત્ર એ છેલ્લે મૂકીને આપણે લેવાનું છે ઉત્તર. પણ આ સૂત્રમાં આપણી પાસે પહેલા તો વિસ્થાપિત હવાનું દળ હોવું જોઈએ. તો એ દળ મેળવવા માટે મેં પહેલા બલૂનનું કદ મેળવ્યું, અને બલૂનના કદ ઉપરથી પછી ખસેડેલી હવા, તો એ કેટલા કદની હશે, આટલા જ કદની. તો એ કદ માટેનું વજન મેળવી લીધું. ક્લિયર? આ પોઈન્ટ મળી ગયો મને, એટલે મેં અહીંયા ચોરસ કૌંસ મૂકી દીધો. હવે બલૂનનું દળ મને 100 કેજી આપેલું છે. જો, તો એ દળ નહીં, એ તો એના મટીરીયલનું દળ છે. એમાં હિલિયમ વાયુ ભરી અને પછી કુલ દળ લેવાનું છે. તો આટલું એનું મટીરીયલ છે બલૂનનું બનાવવા માટે. અને પ્લસ એની અંદર હિલિયમ. હવે હિલિયમ કેટલો ભરેલો છે, તો કદ તો આટલું જ છે, એમાં જ ભરેલો છે હિલિયમ. આ કદના હિલિયમમાં કેટલા મોલ, તો તાપમાન દબાણની પરિસ્થિતિ છે, તો આદર્શ વાયુ સમીકરણ ઉપરથી મોલ મેળવી લીધા, અને એ મોલ ઉપરથી વજન મેળવી લીધું, અને એ વજનમાં 100 કેજી એડ કરી દીધું. તો મને બલૂનનું વજન મળી ગયું ને એ આ સૂત્રમાં મૂક્યું, મારો જવાબ આવી ગયો. ખબર પડી? બરાબર, આ રીતે તમારો દાખલો થઈ શકશે. ક્લિયર છે મિત્રો? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.